તો ખોડલધામ ટ્રસ્ટની સુરતના કઠોદરામાં મળી બેઠક। નરેશ પટેલ સહિતના આગેવાનોની સુરતમાં ગુપ્ત બેઠક મળી છે। બેઠકમાં દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકને લઈને દિનેશ બાંભણિયાનું નિવેદન, સુરતમાં ઘણી સામાજિક સંસ્થાઓ કાર્યરત છે, તમામ સંસ્થાઓનું સમાજના ઘડતરમાં મોટું યોગદાન છે તેવું બાંભણિયાએ કહ્યું। બાંભણિયાએ કહ્યું, સામાજિક જરૂરિયાત મુજબ નવા પ્રકલ્પો બનતા રહે છે। ટ્રસ્ટે સ્થાનિક આગેવાનો પાસેથી સૂચનો મંગાવ્યા છે। ખોડલધામના નવા નિર્માણ પામનાર અંત્રોલી ખાતેના જગ્યા ઉપરના મંદિર, એજ્યુકેશન સેન્ટર અને હેલ્થ સેન્ટરના કેમ્પસના ભૂમિપૂજનના કાર્યક્રમ અર્થે સુરતના લોકો પાસે ચર્ચા વિચારણા, દાતાઓ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સચિન જીઆઈડીસી ખાતે તથા ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અલગ અલગ આગેવાનોને મળવાનું થયું હતું અને લોકો તરફથી સૂચનો મંગાવવામાં આવ્યા છે કે અહીંયા કઈ જરૂરિયાતો છે, શું બનાવવું જોઈએ અને ખોડલધામે શું વિચાર્યું છે, એ તમામ વસ્તુની આપ લે કરવા માટે આજની મિટિંગનું આયોજન હતું।